મકર સંક્રાંતિ નજીક આવતા જ લગભગ એક માસ પહેલા પતંગ ચગાવવાનું શરૂ થઈ જાય છે, પરંતુ દર વર્ષે રસ્તા પર જતા દ્વિચક્રી વાહન ચાલકોમાંથી કોઈને દોરીને લીધે ગળું કપાય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે। આ ઉપરાંત અબોલ પક્ષીઓ કે જેમનું હવામાં સફર કરવું તે રોજિંદુ કાર્ય છે અને તેઓ પતંગની દોરીના વર્ષોથી ભોગ બનતા આવ્યા છે। તો ગુરુદ્વારા ગોવિંદધામ ટ્રસ્ટી મહેન્દ્રસિંહ બગ્ગાએ ન્યૂઝ ફોર ઇન્ડિયાના માધ્યમથી લોકોને જીવદયાની અપીલ કરી હતી। भाई उत्तरायण को मकर संक्रांति को कि सौराष्ट्र में खीर पण आ तहेवार ने कहेवामां आवे छे। पण सौथी महत्वनी वस्तु ए छे कि डिसेम्बर महीनाथी लगभग दिवाળી पछी ज पतंग चगाववाना शरू थई जाय छे। पतंग रसियाओ खरा आपणे सौ एनी ना नथी, परंतु दर वर्षे आपणे एक समाचारनो सामनो करवो ज पड़े छे कि भाई कां तो रस्ता पर जती कोई व्यक्तिनुं गळुं कपाई गयुं अथवा तो उत्तरायण वखते अने उत्तरायण पछी जे अबोल पक्षीओ छे तेमने પાંખો कपाई गई अथवा तेमनो जीव गयो, तेमना गळामां दोरी भराई गई, तेमने बहु मुश्केलीथी सारवार आपीने फरी उड़ता करवा पड़े छे। घणीवार तो आ अबोल पक्षीओ जे छे ते मृत्यु पण पामता होय छे। आजे अमारी साथे गुरुद्वारा गोविंदधामना ट्रस्टी श्री महेन्द्रसिंह बग्गाजी जोड़ाया छे अने तेओ आ प्रसंगे एक बहुत सुंदर मेसेज आपवा मांगे छे। सर, अमारा कार्यक्रममां आपनुं स्वागत छे। आपनो बहुत बहुत स्वागत है। अच्छा सर, हवे दर वर्षे આપણે જાણીએ છીએ ઉત્તરાયણ વખતે આ એક આખું રૂટીન થઈ ગયું છે કે લોકો હજી પણ ચાઇનીઝ દોરી કોઈ જે ચાલુ જ છે પકડાય છે, રોજ પોલીસ પણ પકડે છે, લોકો ચગાવે પણ છે, લોકોના પણ ગળા કપાય છે અને સૌથી ખરાબ વસ્તુ છે અબોલ પક્ષીઓના જે છે ગળા કપાય છે, પાંખો કપાય છે। શું કહેશો આ પ્રસંગ? આ બાબતમાં મારી એક જ બધાને નમ્ર વિનંતી છે કે દરેક વ્યક્તિ જે પતંગ ઉડાવે, તહેવાર મનાવે એ બધી વસ્તુ સારી છે, પણ આપણી એક ફરજ બની જાય છે કે આપણે અબોલ પક્ષી અથવા માનવી જે રસ્તા ઉપર ચાલે છે એમનું ગળું ન કપાય, પક્ષીઓને કોઈ ઈજા ના થાય અને આપણને લાગે કે જ્યારે પક્ષી કોઈ ઈજાગ્રસ્ત છે તો એનિમલ હેલ્પલાઇનમાં તરત ફોન કરીને એમને બોલાવીને પક્ષીનો તરત ઈલાજ કરવામાં આવે। હમણાં થોડા દિવસ પહેલાં જ મેં વાંચ્યું છે કે એક બહેનનું ગળું કપાતા એ બહેનનું મૃત્યુ થયું છે। મારી નમ્ર વિનંતી છે કે દરેક વ્યક્તિએ પતંગ ચગાવતી વખતે આ વસ્તુનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ। ગુરુદ્વારા ગોવિંદધામ તરફથી હું બધાને અપીલ કરું છું કે દરેક વ્યક્તિએ પતંગ ચગાવતી વખતે આ વસ્તુનું પૂરું ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ પક્ષી જ્યાં બી ઘાયલ દેખાય એનિમલ હેલ્પલાઇનને તરત ફોન કરીને એનો તરત ઇલાજ કરાવવો જોઈએ, એવી મારી નમ્ર વિનંતી છે। બિલકુલ મહેન્દ્રસિંહજી, અમે તમારો મેસેજ ચોક્કસથી પહોંચાડીશું અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો બી ખૂબ ખૂબ આભાર। જી। તો જોયું ને, આ હતા ટ્રસ્ટી શ્રી મહેન્દ્રસિંહ બગ્ગાજી કે જેઓ ગુરુદ્વારા ગોવિંદધામના ટ્રસ્ટી છે અને તેમણે બહુ જ સંવેદનાપૂર્ણ એક સંદેશો આપ્યો છે કે ભાઈ આ અબોલ પશુ પક્ષીઓનો શું વાંક છે। તેમણે જે થોડા દિવસ પહેલાં જે બેન મૃત્યુ પામ્યા તેમનું પણ તેમણે ઉદાહરણ આપ્યું। દર વર્ષે આ જે પ્રક્રિયા છે, આ જે મૃત્યુની કે ખોડખાપણ, જે પક્ષીઓની જે ખોડખાપણ આવી જાય છે તેની જે પ્રક્રિયા છે તે રિપીટ થતી હોય છે। માટે મારી પણ ન્યૂઝ ફોર ઇન્ડિયા તરફથી એક જ આપ સૌને નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ ચાઇનીઝ દોરીનો બિલકુલ ઉપયોગ ન કરો। ઉત્તરાયણને તમે નિર્દોષ ભાવ સાથે, નિર્દોષ આનંદ સાથે ઉજવો, એ જ અમારી પ્રાર્થના પણ છે। કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।